Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your friends, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સંપૂર્ણપણે ફિનિશ કર્યું હતું. એના એમસીક્યુઝ બાકી છે, પણ આપણે ચેપ્ટર નંબર 15 પહેલા ફિનિશ કરીશું અને પછી ચેપ્ટર 14 અને 15 બંનેના એમસીક્યુ સાથે ડિસ્કસ કરીશું. આમ તો 11th સ્ટેન્ડર્ડની એક્ઝામ્સ લગભગ નહીં લેવાય, તમારે કદાચ નહીં લેવાય, પણ ચાહે લેવાય કે ના લેવાય, 15મું ચેપ્ટર જે છે એ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે, કારણ કે 12મા ધોરણની અંદર 15મા ચેપ્ટર પર આધારિત ટોપિક્સ ડિસ્કસ કરવાના આવશે. ઉપરાંત JEE નીટની અંદર પણ આ ચેપ્ટર પર આધારિત ક્વેશ્ચન હંમેશા પૂછાતા જ હોય છે. એટલે મિત્રો, ભલે કદાચ 11th સ્ટેન્ડર્ડ એક્ઝામ ના લે કે લે, પણ આપણે આ ચેપ્ટર નંબર 15 અને સિલેબસ આખે આખો સંપૂર્ણ ફિનિશ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ઠીક છે? અવાજ આવે છે મિત્રો? અવાજ આવે છે મિત્રો મારો? સર બહુ કપાય છે. કપાય છે સર તમારો અવાજ થોડો. ઓકે, સો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 15 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટરનું નામ છે તરંગો. મિત્રો, તરંગ કોને કહેવાય? ચેપ્ટરનું નામ છે તરંગો. તો સૌથી પહેલા તો તરંગ કોને કહેવાય? મિત્રો, તરંગ શું છે એ સમજવા માટે માની લો કે અહીંયા આગળ એક સ્થિર પાણી છે, શાંત પાણી છે. અવાજ આવે છે મિત્રો મારો? હા સર. હા, આ શાંત પાણી છે, એમાં હું કોઈ પથ્થર નાખીશ તો આ પાણીમાં જો પથ્થર નાખવામાં આવે શાંત પાણીમાં તો શું થાય મિત્રો? જ્યાં આગળ પથ્થર નાખ્યો હશે એની આજુબાજુ આ રીતે વર્તુળાકાર ઇમેજિનેશન ઉત્પન્ન થશે, હા કે ના? હા સર. હા સર. મિત્રો, એટલે પથ્થરથી દૂર તરફ જતી દિશામાં ધીમે 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 આ જે તરંગો છે, જે આ વમળો છે, જે વર્તુળાકાર જે ભાગ છે, ધીમે 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 જ્યાં પથ્થર આપણે નાખ્યો છે એનાથી દૂર તરફ જશે, હા કે ના? હા. શાંત પાણીમાં પથ્થર નાખવો એટલે એક રીતે આપણે માધ્યમમાં વિક્ષોભ પેદા કર્યો. શાંત પાણીમાં પથ્થર નાખ્યો એટલે એક રીતે માધ્યમમાં વિક્ષોભ પેદા કર્યો, અને ધીમે ધીમે એ વિક્ષોભની અસર આગળ વધે છે, હા કે ના મિત્રો? હા. હા સર. તો મિત્રો, આને જ તરંગ કહેવાય. માધ્યમમાં વિક્ષોભ ના પ્રસરણને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. માધ્યમમાં વિક્ષોભની અસર પ્રસરણને તરંગ કહેવાય. ચલો, આ એક એક્ઝામ્પલ થયું. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ 1. મિત્રો, તમે ક્યારે પતંગ ચગાવ્યો છે? હા સર. કઈ રીતે પતંગ ચગાવ્યો છે? પતંગ કઈ રીતે ચગાવ્યો છે? બોલો, પતંગ કઈ રીતે ચગાવ્યો તમે? બોલો બોલો. એટલે આમ હવામાં લાવી હવામાં લાવીને પછી શું કર્યું તમે? દોરીથી ઢીલ છોડી પતંગ ચગી ગયો. ના ના, હજી કઈ કરવું પડે.
ઠુમકા મારવા પડે. એટલે તમે પતંગ ચગાવતી વખતે ઠુમકા મારો છો. તમે નથી મારતા, દોરી પર ઠુમકા લગાવો છો, પતંગને ઠુમકા મરાવો છો, તમે થોડી મારો છો. કहीं दूर जब दिन ढलता. મિત્રો તમે જ્યારે પતંગ ચગાવતી વખતે જ્યારે ઠુમકા મારો છો ને, ત્યારે ખરેખર તો એક ભયંકર કામ કરો છો તમારી જાણ બહાર. તમે ઠુમકા મારતી વખતે શું કરશો? દોરીને ખેંચીશું. તો દોરીના કોઈ કણને ઉપર નીચે હલબલાઈ નાખશો, હા કે ના? એટલે ખરેખર તમે શું પેદા કર્યો કહેવાય દોરીમાં? વિક્ષોભ પેદા કર્યો. અને એ વિક્ષોભ ધીમે 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 આગળ વધશે દોરીના માધ્યમમાં, અને પછી પતંગને પણ ઠુમકું લાગશે, હા કે ના? તો વળી પાછું શું થયું? માધ્યમમાં વિક્ષોભની ગતિ થઈ. તો મિત્રો માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ સ્પંદ અથવા તરંગ કહે છે. તો મિત્રો તરંગ, તમે જ્યારે પતંગ ચગાવો છો ત્યારે તમે પણ દોરીના માધ્યમમાં એક રીતે વિક્ષોભ પેદા કર્યો છે. અને માધ્યમમાં વિક્ષોભની ગતિને જ તો શું કહેવાય મિત્રો? તરંગ કહે છે. પણ મિત્રો તમે જ્યારે, હજી એક એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ નંબર 3. મિત્રો તમે જ્યારે બોલો છો, તમે જ્યારે તમારા મોઢામાંથી બોલો છો ત્યારે તમારા મુખમાંથી ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે. તમે જ્યારે બોલો છો ત્યારે તમારા મોઢામાંથી ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે મિત્રો. તો મિત્રો આ ધ્વનિ તરંગો હવાના માધ્યમમાં ધીમે 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 આગળ વધશે અને કોઈના કાન સુધી પહોંચે તો ત્યાં આગળ તેને સંભળાશે. કોઈના કાન સુધી પહોંચે તો ત્યાં આગળ તેને સંભળાશે. હવાના માધ્યમ દ્વારા ધ્વનિ તરંગોનું પ્રસરણ થશે. એ પણ માધ્યમમાં એક પ્રકારે વિક્ષોભની ગતિ જ છે. પણ આ ત્રણે કિસ્સામાં તમે દેખો તો શું આ માધ્યમમાં જ્યારે વિક્ષોભ આગળ વધે છે તો માધ્યમના બધા કણો હારે હારે આગળ ગતિ કરે છે કે માધ્યમના કણો તો ત્યાં જ રહે છે? માધ્યમના કણો તો ત્યાં જ રહે છે. તમારા કાનમાં અવાજ આવે છે તો શું હવાનો ઝાપટ વાગે છે? હવાની ઝાપટ લાગે છે કાનમાં? ના. એટલે માધ્યમમાં હવાના કણો તો બધા ત્યાં જ છે. એટલે જ્યારે માધ્યમમાં તરંગ પ્રસરતું હોય, જ્યારે માધ્યમમાં તરંગ પ્રસરતું હોય ત્યારે વિક્ષોભ એટલે કે એક આકાર, પેટર્ન માધ્યમમાં ગતિ કરે છે. પણ માધ્યમના કણો વિક્ષોભ સાથે ગતિ કરતા નથી. વિક્ષોભ સાથે ગતિ કરતા નથી, પણ છતાં પણ માધ્યમના કણો કંઈક તો કરે છે. માધ્યમના કણો કંઈક તો કરે છે. આ દોરીની જ વાત કરીએ તો જ્યારે દોરીના કોઈ કણ પર વિક્ષોભ આવે, ત્યારે દોરીનો કણ શું કરશે ખબર તમને? ચલો આ માની લો કે આ તરંગ છે ને, આ તરંગ આ દોરીના આ કણ પર આવ્યું, અહીંયા આગળ દેખો. તો હવે આ કણ શું કરશે મિત્રો? કોઈ કહેશે? વિચારીને કે તો મને શું કરશે આ કણ? વાઇબ્રેશન કરશે સર. હા, એ વાઇબ્રેશન કરશે, ઉપર નીચે ગતિ કરશે. એટલે એ દોરીનો કણ હારે હારે આગળ નહીં જાય, પણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરશે? સરળ આવત ગતિ કરશે. સરળ આવત ગતિ કરે કે ના ગતિ કરે, પણ એક વસ્તુ કન્ફર્મ છે કે દોલનો કરશે. ઠીક છે? એટલે માધ્યમના કણો વિક્ષોભની સાથે તો ગતિ નથી કરતા, પરંતુ શું કરે છે? દોલનો. જ્યારે કણ વિક્ષોભની અસર નીચે આવે ત્યારે તે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે મિત્રો?
दोलन સ્થાન આસપાસ મધ્યમાન સ્થાન ની આસપાસ દોલનો કરશે. તો મિત્રો જ્યારે માધ્યમમાંથી વિક્ષોભ પસાર થાય છે, તરંગ પસાર થાય છે, ત્યારે માધ્યમના કણો વિક્ષોભની સાથે તો ગતિ નથી કરતા, પણ જ્યારે એના ઉપર વિક્ષોભ આવે ત્યારે શું થશે મિત્રો? दोलनो करे તે દોલનો કરશે. અને વિક્ષોભ જ્યારે પસાર થઈ જાય ત્યારે પોતાના મૂળ અવસ્થામાં पाछा आई जैसे પાછા આવી જાય. એટલે આ રીતે ધીમે ધીમે વિક્ષોભ આગળ વધતો જાય અને પાછળના બધા કણો ધીમે ધીમે આગળના કણો દોલનો કરતા જાય અને પાછળના વિક્ષોભની પાછળના કણો ક્રમશઃ स्थिर सदा जाए સ્થિર થતા જાય. શું મિત્રો આ એટલે તમને સર, બોલો. અગર એક કણ આગળ દોલનો કરશે તો પછી એને સ્થિર થવા માટે પાછળ પણ દોલનો નહીં કરવા પડે? એટલે આગળ એટલે ઉપર નીચે. દોલનનો મતલબ એવો થયો કે ઉપર ગયો, નીચે ગયો અને પાછો આવી ગયો. આ દોલન પતી ગયું કહેવાય. તો સર આ ઉપર ગયો એટલે પછી બીજા કણને ઉપર જશે, નીચે જશે, નીચેથી પાછો પોતાના મૂળ સ્થાને પાછો આવી જશે. ઓકે. તો સર પાછળ એ નીચે ગતિ કરે છે ત્યારે કોઈ અસર ના થાય? ઉપર જાય એટલે પછી એક કણને આગળ મળે વિક્ષોભ, જો પણ પછી નીચે હું તમને સમજાવું. માની લો કે અહીંયા આગળ કણ છે, બરાબર? અહીંયા તમે આ દોરી છે, બરાબર? હા. અને તમે આ દોરીને ખાલી ઉપરથી નીચે આટલું જ તમે સ્થાનાંતર કરાવો ને તો પછી બધા જ કણો આ રીતે જ સ્થાનાંતર કરશે. એટલે કેવો વિક્ષોભ તમે આપો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. તમે જો આ કણને આમથી આમ હલબલાઈ નાખો આખે ઉપર નીચે કરીને તો પછી બધા જ કણ ઉપર નીચે ગતિ કરશે. ઠીક છે? તો કેવો વિક્ષોભ આપો છો એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. ઠીક છે? હા સર. ઓકે. એટલે જેવી રીતે વિક્ષોભ તમે આપો એ રીતે દોલનો થાય. ઓકે? હા સર. તો આટલી ચર્ચા પરથી આપણને 2-3 વસ્તુ ખબર પડી. સૌથી પહેલી વસ્તુ, માધ્યમમાં વિક્ષોભની ગતિને જ શું કહેવાય મિત્રો? તરંગ. હવે માની લો કે હું છે ને એક દોલન, કોઈ દોરી છે દોરી, તો એના કોઈ કણને એકવાર દોલન કરાવું છું, પછી તરત જ બીજું દોલન કરાવું, પછી તરત જ ત્રીજું દોલન કરાવું, તો પછી એક પછી એક શું થશે? તરંગ ઉત્પન્ન થશે. તો વિક્ષોભોની હારમાળા સર્જાય. તો વિક્ષોભોની હારમાળાને શું કહેવાય મિત્રો? તરંગમાળા કહે છે. માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહેવાય અને વિક્ષોભોની હારમાળાને તરંગમાળા કહે છે. ઠીક છે? हाँ સર, હા બોલો. આપણે લાઈટ બે ધરાવે છે એટલે તરંગ અને કણ, તો જ્યારે સ્પેસમાં હોય ત્યારે તરંગ સ્વભાવ ના ધરાવે? ના, એવું કઈ છે જ નહીં. સર તમારો सर અવાજ નહીં તમારો આવતો. અવાજ નથી આવતો. ખરેખર તો માનવી આજ દિન સુધી સમજી નથી શક્યો કે સૂર્યમાંથી આવતું વિકિરણ એ ખરેખર તરંગ છે કે કણ છે. અમુક ઘટના સમજવા માટે એવું માની લેવું પડે છે કે સૂર્યમાંથી આવતું વિકિરણ એ તરંગ સ્વભાવ ધરાવે છે અને અમુક ઘટનાઓ સમજાવવા માટે એવું સમજી લેવું પડે છે, માની લેવું પડે છે કે સૂર્યમાંથી આવતું વિકિરણ એ કણ સ્વભાવ ધરાવે છે. એટલે સૂર્યમાંથી આવતું વિકિરણ કણ છે કે તરંગ છે એવો પ્રશ્ન પૂછવો જ વ્યાજબી નથી. બરાબર છે? એ ચાહે પછી એ શૂન્ય અવકાશમાં પ્રસરણ થતું હોય કે કોઈ પણ માધ્યમમાં પ્રસરણ થતું હોય. શૂન્ય અવકાશમાં તેનું પ્રસરણ થતું હોય કે માધ્યમમાં પ્રસરણ થતું હોય, પણ એ સૂર્યનું વિકિરણ કણ છે કે તરંગ છે એ તો કઈ ઘટના છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે? પણ અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાં કન્ક્લુઝન નંબર 1, માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ અથવા તરંગ સ્પંદ કહેવાય. નંબર 1. નંબર 2, વિક્ષોભોની આવી હારમાળાને તરંગમાળા કહે છે. નંબર 3, જ્યારે માધ્યમમાંથી વિક્ષોભ પસાર થાય છે ત્યારે જે કણ વિક્ષોભની અસર નીચે આવે તે કણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરશે અને જ્યારે વિક્ષોભ ત્યાંથી પસાર થઈ જશે ત્યારે કણ પોતાની મૂળ સ્થાને પાછો આવી જશે. ઠીક છે? હા.
હવે મિત્રો આ તરંગ નામનું ચેપ્ટર ભણવું ખૂબ જ જરૂરી છે. પૂછો ક્યું? क्यों सर? મિત્રો આ ચેપ્ટર તમારી 11th સ્ટાન્ડર્ડની એક્ઝામ જો લેવાય તો એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્વનું છે. એઝ પર ધ બ્લુપ્રિન્ટ 11th સ્ટાન્ડર્ડની જે બ્લુપ્રિન્ટ આપી છે એ પ્રમાણે આ ચેપ્ટર 12 માર્ક્સનું આવી શકે જો પૂછાય તો પેપરમાં. પણ માત્ર 11th સ્ટાન્ડર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, આના કન્સેપ્ટ 12મા ધોરણમાં પણ આવશે. ચેપ્ટર નંબર 8 સ્ટાન્ડર્ડ 12. સ્ટાન્ડર્ડ 12 નું 8મું ચેપ્ટરનું નામ શું છે ખબર તમને? વિદ્યુત ચુંબકીય તરંગો. એટલે એનો મતલબ શું થયો મિત્રો? આ ચેપ્ટર નંબર 15 માં જે કન્સેપ્ટ આપણે ડેવલપ કરીશું એ ડેફિનેટલી ચેપ્ટર નંબર 8 માં પણ उपयोग થશે, ઉપયોગમાં આવશે જ 12મા ધોરણમાં. એટલે આ ચેપ્ટર જે છે એ 12મા ધોરણમાં ખૂબ જ કામની વસ્તુ છે અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર આ ચેપ્ટર પર આધારિત ક્વેશ્ચન્સ પૂછાતા જ હોય છે. એટલે બધી રીતે આ ચેપ્ટર ખૂબ જ સરસ છે. પ્રિપેરેશન કરવું જોઈએ એ ટાઈપનું ચેપ્ટર છે, સમજવા લાયક ચેપ્ટર છે. આ ઉપરાંત માત્ર 11th 12th કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, પરંતુ આપણા રોજબરોજના જીવનમાં આપણી આસપાસ બનતી કોઈ પણ ઘટના સાથે તરંગ કંઈક ને કંઈક રીતે સંકળાયેલા છે. મિત્રો આપણે બોલીએ છીએ અને તમે સાંભળો છો, એમાં કોણ જવાબદાર છે મિત્રો? ધ્વનિ તરંગ. ધ્વનિ તરંગો જ જવાબદાર છે. તો આ બોલવાની અને સાંભળવાની પ્રક્રિયા સમજવી હોય, એની પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજવું હોય તો તરંગો સમજવા પડે. મિત્રો આપણે દેખી શકીએ છીએ તો એના માટે કયા તરંગો જવાબદાર છે મિત્રો? પ્રકાશના તરંગ. દ્રશ્ય પ્રકાશના તરંગોને કારણે જ તો આપણે એકબીજાને દેખી શકીએ છીએ. અલગ અલગ રંગોની પરખ થઈ શકે છે. તો અલગ અલગ રંગોની પરખ અને એકબીજાને દેખી શકે જેના માટે પણ પ્રકાશના તરંગો જવાબદાર છે. મિત્રો કોઈ પણ કમ્યુનિકેશન, ચાહે એ ટેલિવિઝન કમ્યુનિકેશન હોય, મોબાઈલ કમ્યુનિકેશન, ટેલિવિઝન કમ્યુનિકેશન કે રેડિયો ચેનલ, કોઈ પણ કમ્યુનિકેશન હોય એ કોના વડે સંભવી શકે છે? એ તરંગો વડે જ તો સંભવી શકે છે. મિત્રો આપણને ખબર છે કે સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. તો સૂર્યમાંથી પૃથ્વી સુધી ઉર્જાનું વહન થાય છે, એ પણ કયા સ્વરૂપે? તરંગ સ્વરૂપે. એટલે બીજી શબ્દમાં તમે વિચાર્યો તો આપણે તરંગોથી ઘેરાયેલા છીએ. આપણે આપણી આસપાસ ઘણા બધા અલગ અલગ અસંખ્ય પ્રકારના તરંગો, સૂર્યમાંથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો, રેડિયો, મોબાઈલ, કમ્યુનિકેશનના જે સિગ્નલો છે એ પણ આપણી આસપાસ સતત હશે. એટલે ખરેખર તો આપણે તરંગો વડે ઘેરાયેલા છે. એન્જિનિયરિંગ અથવા મેડિકલની એક પણ શાખા એવી નથી કે જેમાં તરંગોનું યુઝ ના આવતો હોય. મેડિકલ કે એન્જિનિયરિંગની દરેક શાખામાં કોઈક ને કોઈક રીતે તરંગો સંકળાયેલા છે. મેડિકલ ક્ષેત્રે પણ તમને ખ્યાલ હશે કે ઇન્ફ્રારેડ વગેરે ગામા તરંગો વડે કેન્સરની ટ્રીટમેન્ટ થતી હોય છે, કીમોથેરાપી, રેડિયેશન આપવાનું હોય છે કેન્સરની સારવાર માટે. એન્ડોસ્કોપીની અંદર શરીરના આંતરિક અવયવો ઓપ્ટિકલ તરંગો વડે દેખતા હોય છે, ઓપ્ટિકલ સિગ્નલ વડે. તો ઇન શોર્ટ, મેડિકલ કે એન્જિનિયરિંગની એક પણ ટેકનોલોજી, એક પણ શાખા એવી નથી કે જેમાં તરંગોનો યુઝ ના થતો હોય. તો અલ્ટિમેટલી વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે તરંગો વિશે જ્ઞાન મેળવવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. 11th સ્ટાન્ડર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, 12th સ્ટાન્ડર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. અને આ તો બધું ઠીક છે, એક્ઝામ તો બધી ઠીક છે સમજ, પણ આપણા જીવનને અનુલક્ષીને પણ આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. ઠીક છે મિત્રો? તો તરંગો કોને કહેવાય, એનું પ્રસરણ કઈ રીતે થાય અને આપણા જીવનમાં રોજબરોજની ઘટનામાં તરંગોનું મહત્વ શું છે એ વાત આજે આપણે ડિસ્કસ કરીએ. ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? હા સર. તો મિત્રો તરંગ વિશે બેઝિક અત્યારે આજના લેક્ચરમાં મોટા ભાગે આપણે તરંગના વિશે બેઝિક નોલેજ મેળવવાના છીએ. તો સૌથી પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન આપણે ઓલમોસ્ટ ડિસ્કસ કરી લીધો છે.
વાંચીશું. પહેલા 3 પ્રશ્ન માત્ર કન્સેપ્ટ બેઝડ ક્વેશ્ચન છે, વાંચવાના માહિતી પ્રદાન ક્વેશ્ચન્સ છે. હું વાંચું છું, તમે સાંભળજો. ક્વેશ્ચન નંબર 1, તરંગ કોને કહે છે તેની અગત્યતા જણાવો. મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા. 3 એક્ઝામ્પલમાં એક જ વસ્તુ સાબિત કરી કે માધ્યમમાં વિક્ષોભની ગતિને માધ્યમ અથવા અવકાશ, કારણ કે મિત્રો તરંગોને પ્રસરવા માટે, વિક્ષોભને પ્રસરવા માટે માધ્યમ જ આવશ્યક નથી. સૂર્યમાંથી આવતા વિકિરણ તો શૂન્ય અવકાશમાં થઈને પણ આવે છે, માધ્યમ વગર પણ આવે છે. તો માધ્યમ અથવા અવકાશમાં વિક્ષોભની ગતિને તરંગ સ્પંદ અથવા તરંગ કહે છે. પ્રકાશ અને ધ્વનિ તરંગોનું પ્રસરણ તરંગ સ્વરૂપે જ થાય છે. સંદેશા વ્યવહાર પણ તરંગોને આભારી છે. ઉર્જાનું વહન પણ તરંગો સ્વરૂપે જ થાય છે. સૂર્ય અને અન્ય સર તમારો અવાજ નથી આવતો. વાજિંત્રોમાંથી મનુષ્ય, પક્ષીઓ, પંખીઓ દ્વારા જે ધ્વનિ જે ઉત્પન્ન થાય છે એ આપણા સુધી તરંગ સ્વરૂપે જ પહોંચે છે. તો આ બધી તરંગોની અગત્યતા છે. સેકન્ડ ક્વેશ્ચન, સમજાવો કે તરંગ એ માધ્યમમાં કોઈ વસ્તુ આગળ વધતી કોઈ વસ્તુ નથી, અથવા માધ્યમ તરંગની સાથે ગતિ નથી કરતું. તો મિત્રો તરંગ ઘટનામાં માધ્યમ ખરેખર તરંગની સાથે ગતિ કરતું નથી. માધ્યમમાં કોઈ એક ભાગમાં ઉદ્ભવેલી વિક્ષોભની અસર ક્રમશઃ આગળ વધતો જાય છે, અને જેમ જેમ વિક્ષોભ આગળ વધે છે તેમ તેમ તરંગ આગળ વધતું જાય છે. વિક્ષોભ પ્રસરે ત્યારે માધ્યમના કણો પોતાના સંતુલન સ્થાનની આસપાસ માત્ર દોલનો કે સ્થાનાંતર જ કરે છે. કોઈ પણ કણ પરથી વિક્ષોભ પસાર થઈ જાય ત્યારે કણ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જાય છે. આમ તરંગ એ માધ્યમમાં કોઈ વસ્તુ આગળ વધતી કોઈ ભૌતિક વસ્તુ નથી, અને તરંગ એ કોઈ ભૌતિક વસ્તુ નથી, માત્ર આકાર છે. એ માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય. એ કોઈ ભૌતિક વસ્તુ નથી, પરંતુ એ માત્ર એક પ્રકારનો આકાર છે. રેલવે ટ્રેન સાથે જ્યારે એન્જિનનું જોડાણ થાય ત્યારે સૌપ્રથમ એન્જિન પાસેનો ડબ્બો ધ્રુજે, ત્યારબાદ બીજો ત્રીજો. તમે અનુભવ્યું હશે, ટ્રેન જ્યારે ચાલુ થવાની હોય ત્યારે તમે ધ્રુજારી અનુભવી હશે. જેવું એન્જિન જોડાય ત્યારે એક પછી એક બધા ડબ્બા ધ્રુજે છે અને પછી ગતિ સ્ટાર્ટ થતી હોય છે. તો મિત્રો જ્યારે ઇન શોર્ટ આ સેકન્ડ ક્વેશ્ચનનો કહેવાનો આશય એક જ છે કે જ્યારે માધ્યમમાં તરંગ પ્રસરતું હોય ત્યારે માધ્યમના કણો શું કરતા હશે? પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય. કોઈ તમને એવું પૂછે કે તરંગ પોતાની સાથે કોનું પ્રસરણ કરે છે, તરંગની સાથે સાથે પ્રસરણ શું પામે છે? તો મિત્રો કોઈ તમને એવું પૂછે કે તરંગની સાથે પ્રસરણ શું પામે, તો એવું કહી શકાય કે તરંગ ઉર્જાનું વહન કરે છે. કારણ કે તમે દોરી પતંગ ચગાવો છો તો તમે કોને ઉર્જા આપી? પતંગ ચગાવતી વખતે તમે ઝટકો કોને માર્યો? દોરી. તમે ઉર્જા દોરીને આપી, હા કે ના? પણ છેલ્લે ઝટકો કોને ખાધો? પતંગે. તો તરંગે શું કર્યું હશે? ઉર્જાનું વહન કરે છે. ઉપરાંત માહિતીનું પ્રસારણ પણ કરે છે. ઉપરાંત આપણે જે માહિતી મોકલીએ છીએ, પતંગને એક પ્રકારે આપણે ઠુમકો મારવાની માહિતી જ આપી ને, તો માહિતીનું પણ વહન થાય છે. કોમ્યુનિકેશનમાં પણ એ જ થયું. કોમ્યુનિકેશનમાં જે સિગ્નલ હોય એ માહિતીના સિગ્નલ જ કહેવાય. એટલે કોઈ તમને એવું પૂછે કે તરંગ પોતાની સાથે શેનું પ્રસરણ કરે છે, તો કહી શકાય કે ઉર્જાનું અને માહિતીનું પ્રસરણ કરે છે. ચલો એના પછીનો ક્વેશ્ચન, માધ્યમમાં તરંગમાળાનું પ્રસરણ સમજાવો. હાર્મોનિક અને પ્રગામી તરંગ કોને કહેવાય? તો મિત્રો આપણને ખબર છે કે એકવાર જો તમે વિક્ષોભ ઉત્પન્ન કરો ને તો એક જ આકાર આગળ વધે, પણ એક વિક્ષોભ તમે પતાવે અને પછી બીજો વિક્ષોભ, બીજા પછી ત્રીજો વિક્ષોભ, એ પછી એક રીતે તમે દોરી પર એક પછી એક તમે વિક્ષોભ આપતા જ તો પછી શું થાય? એક પછી એક તરંગોનું પ્રસરણ થયા જ કરે. તો આવા ઘણા બધા તરંગોના પ્રસરણને તરંગમાળા કહે છે. ઠીક છે મિત્રો? અવાજ આવે છે મિત્રો મારો? સ્થિતિસ્થાપક માધ્યમના કોઈ એક કણને વિક્ષોભ આપતા આ વિક્ષોભની અસર આગળ વધે છે. આગળના કણો ક્રમશઃ દોલનો કરતા જાય છે, અને વિક્ષોભ પસાર થઈ ગયા પછી પાછળના કણો પાછા પોતાના મૂળ સંતુલન અવસ્થામાં પાછા આવી જાય છે. એ આપણને ખબર છે એક વિક્ષોભ જ્યારે પસાર થાય ત્યારે. પરંતુ જો વિક્ષોભ આપેલા કણની સરળ ગતિ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે, એટલે આપણે સતત વિક્ષોભ આપે રાખીએ,
તો પ્રથમ દોલનને કારણે ઉત્પન્ન થયેલો આકાર આગળ વધે તેની પાછળ બીજા દોલનને કારણે ઉદ્ભવતો આકાર ગોઠવાઈ જાય છે અને આમ પછી એક આમ માધ્યમમાં એક પછી એક આકારો ગતિ કરતા જાય છે. વિક્ષોભોની આવી હારમાળાને તરંગ માળા કહે છે. તરંગ ઘટનામાં ભાગ લેતા કણો જો સરળાવત ગતિ કરતા હોય તો એવા પ્રકારના તરંગોને હાર્મોનિક તરંગ કહે છે. મિત્રો આપણને ખબર છે કે તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે માધ્યમના કણો શું કરતા હશે? માધ્યમના કણો શું કરે? દોલનો કરે. પણ જો આ દોલનો જો સરળ આવત પ્રકારના હોય તો પછી એ તરંગને શું કહેવાય? હાર્મોનિક તરંગ. તો એવા તરંગને પર્ટિક્યુલરલી હાર્મોનિક તરંગ કહેવાય. તો આ હાર્મોનિક તરંગની વ્યાખ્યા થઈ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? જો તરંગ ઘટનામાં ભાગ લેતા કણો સરળ આવત ગતિ કરતા હોય તો આવા તરંગોને હાર્મોનિક તરંગ કહેવાય. અને આવા સંજોગોમાં તરંગમાં જે માધ્યમમાં જે આકાર રચાય છે ને એ આકાર સાઇન અથવા કોસાઇન પ્રકારનો હોય. આવા સંજોગોમાં માધ્યમમાં જે આકાર રચાશે એ સાઇન અથવા કોસાઇન પ્રકારનો હશે. ઠીક છે મિત્રો? સર આ આવર્ત ગતિ કરતા હોય એટલે સરળ આવતી ગતિ કરતા હોય એટલે એનું પેલું kx વાળું સૂત્ર આમાં લાગુ પડે? સાચી વાત છે. એટલે દોલન તરંગ ક્યાંથી આવ્યું ખબર પડી? તરંગનો બાપ તો કોણ છે? દોલનો. હા, એટલે દોલનો થવાને કારણે જ તો તરંગ ઉત્પન્ન થાય છે. એટલે દોલન તમને થોડું વધારે માહિતી આપી દઉં. દોલન માટેનું સમીકરણ શું હતું? y બરાબર -kx a sin ઓમેગા t હતું. હા કે ના? તો તરંગ સમીકરણ શું આવશે મિત્રો? ખબર છે તમને? a sin ઓમેગા t માઇનસ kx અથવા a sin kx માઇનસ ઓમેગા t આવશે. ખબર પડી? આમાં x એટલા માટે લેવું પડે કારણ કે દોરીના અલગ અલગ કણનું સ્થાન x બરાબર 1 2 3 4 5 અલગ અલગ હોય. એટલે બધા જ કણો દોલનો તો કરતા જ હોય પણ અલગ અલગ સ્થાન માટે અલગ અલગ હોય. ઠીક છે? જો કે તરંગ સમીકરણ હજી આવશે. આ તો તમને ખાલી એટલું જ સમજાવવાનો પ્રયત્ન કરો કે તરંગ સમીકરણને દોલનના સમીકરણ સાથે સંબંધ છે. ખાલી એટલું જ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઠીક છે? હા, ઓકે, સારું. તો તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરે છે ત્યારે માધ્યમના કણો દોલનો કરે છે અને આ દોલનો જો સરળ આવત પ્રકારના હોય તો હવે જે તરંગ બનશે એને શું કહેવાય મિત્રો? હાર્મોનિક તરંગ કહેવાય. અને પ્રગામી તરંગ કોને કહેવાય? તો જે તરંગો સતત આગળ વધતા હોય, પાછા ના આવે, કોઈ જગ્યાએથી પાછા ના ફરી જાય. જેમ કે ટ્યુબલાઇટમાંથી પ્રકાશ આગળ ને આગળ જ વધે, પાછો ટ્યુબલાઇટમાં પાછો ઘૂસી ના જાય. સૂર્યમાંથી જે તરંગો આવે છે એ આપણા સુધી આગળ ને આગળ જ આવે રાખે છે, કઈ પાછા વચ્ચેથી પાછા નથી વયા જતા. તો આવા સતત ઉદ્ગમથી શરૂ કરી અને સતત આગળ વધતા હોય તેવા તરંગોને શું કહેવાય? પ્રગામી તરંગ કહેવાય. તો મિત્રો હાર્મોનિક તરંગ કોને કહેવાય? કે જેમાં માધ્યમના કણના દોલનો કેવા હોય? સરળ આવત ગતિ કરતા. તો એવા તરંગોને હાર્મોનિક તરંગ કહેવાય. અને જે તરંગો સતત આગળ વધતા હોય તેને શું કહેવાય? પ્રગામી તરંગો કહેવાય. ઠીક છે મિત્રો? હા સર. ચલો હવે માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ. તો મિત્રો તરંગોનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય. મિત્રો તરંગ 3 પ્રકારે વર્ગીકરણ થઈ શકે. માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ. તો આ વર્ગીકરણ મિત્રો 3 રીતે થઈ શકે. યાંત્રિક તરંગો, બિનયાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગો. જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે અથવા માધ્યમના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે જ પ્રસરણ પામે, જેના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે
સર માધ્યમની સ્થિતિસ્થાપકતા એટલે એના કણની હલવાની શક્તિ એવું? ના, સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? ફ્લેક્સિબિલિટી? ના, પોતાની મૂળ અવસ્થામાં પુનઃ પાછા આવવાનો જે ગુણધર્મ છે ઓ બરાબર, હા. એને સ્થિતિસ્થાપકતા કહેવાય. તો તરંગ જ્યારે માધ્યમ પ્રસરતા હોય ત્યારે માધ્યમના કણો શું કરે છે? દોલન કરીને હલન. પોતાની મૂળ સ્થિતિમાં પાછા હા, આવે. દોલન કરે. અને જ્યારે વિક્ષોભ પસાર થઈ જાય ત્યારે માધ્યમના કણ શું કરશે? મૂળ મૂળ સ્થાને સ્થિતિમાં પાછા પાછા આવી જાય. મૂળ સ્થિતિમાં પાછા આવી જાય. એટલે આગળના કણો દોલનો કરે અને પાછળના કણો મૂળ અવસ્થામાં પાછા આવી જાય. જો દેખાય છે? હા બરાબર. પણ એ મૂળ અવસ્થામાં પાછા ક્યારે આવી શકે? કયા ગુણધર્મને કારણે પાછા આવી શક્યા? સ્થિતિસ્થાપકતાના. ઠીક છે. ઓકે. હા સર. તો જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે, અને વધારે સચોટ કહું તો માધ્યમના કયો ગુણધર્મ? સ્થિતિસ્થાપકતા. માધ્યમની સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે જો પ્રસરણ થતું હોય તો તેવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. તમને જાણીને ખુશી મળશે કે ધ્વનિ તરંગો યાંત્રિક તરંગો છે. તમે એક કામ કરજો, શૂન્ય અવકાશમાં જઈને મોટેથી બૂમાબૂમ કરજો, કશું કંકોડું મોઢામાંથી બહાર નહીં આવે. શૂન્ય અવકાશમાં જઈને મોટેથી બૂમાબૂમ કરજો ને કશું કંકોડું બહાર નહીં નીકળે. કારણ કે ધ્વનિ તરંગોના પ્રસરણ માટે હવાના અણુઓના દોલનો અર્થાત હવાનું માધ્યમ હોવું આવશ્યક છે. જરૂરી છે. ધ્વનિ તરંગો યાંત્રિક તરંગો કહેવાય. ઓલી દોરી છે ને, દોરી પતંગ ચગાવતી વખતે દોરીમાં જે તરંગો ઉત્પન્ન કરો એ પણ કેવા છે? હવાનું માધ્યમ હોય. ના, એમાં દોરીનું માધ્યમ હોય. દોરી. તો એ દોરીમાં જે તમે તરંગ ઉત્પન્ન કરો છો એ પણ યાંત્રિક તરંગો કહી શકાય. ઠીક છે. પણ અમુક તરંગો એવા છે કે જે બિનયાંત્રિક છે, જે માધ્યમ વગર પણ પ્રસરી શકે. વિદ્યુત ચુંબકીય તરંગો. બિનયાંત્રિક તરંગો એટલે વિદ્યુત ચુંબકીય તરંગો પણ કહેવાય. સૂર્યમાંથી આવતું વિકિરણ. મિત્રો, આ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઘણો બધો ભાગ એવો છે કે જ્યાં કોઈ માધ્યમ જ નથી, છતાં પણ એ વિકિરણ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચે છે, માધ્યમ વગર પણ પહોંચે છે. તો એને માધ્યમની આવશ્યકતા નથી. એટલે આવા તરંગોને શું કહેવાય? બિનયાંત્રિક તરંગ. બિનયાંત્રિક તરંગ. આપણે સ્ટાન્ડર્ડ 11 ની અંદર માત્ર કોની વાત કરવાની છે? યાંત્રિક તરંગો. અને વિદ્યુત ચુંબકીય તરંગોની વાત ક્યાં કરીશું મિત્રો? સ્ટાન્ડર્ડ 12. ચેપ્ટર 8 ચેપ્ટર 8 નું નામ જ શું છે મિત્રો? વિદ્યુત ચુંબકીય તરંગો. એટલે એનો મતલબ કે આપણે આ ચેપ્ટરમાં તો માત્ર કોની વાત કરવાની આવશે? યાંત્રિક તરંગોની જ વાત કરીશું. ઠીક છે મિત્રો? હા. હવે તમને ક્વેશ્ચન એવો થાય કે સાહેબ, યાંત્રિક તરંગોમાં તો માધ્યમના કણો દોલનો કરે. આપણને ખબર છે કે તરંગનું પ્રસરણ થવું હોય તો દોલન થવું આવશ્યક છે. તો જ્યારે યાંત્રિક તરંગો પ્રસાર થાય ત્યારે માધ્યમના કણો દોલનો કરે, પણ જ્યારે બિનયાંત્રિક તરંગો પસાર થાય ત્યારે શું દોલનો કરતો હશે? તો મિત્રો, બિનયાંત્રિક તરંગોમાં માધ્યમના કણો દોલનો નથી કરતા. બિનયાંત્રિક તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરે છે. એના વિશે વધારે વાત ક્યાં કરીશું? સ્ટાન્ડર્ડ 12. 12મા ધોરણમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું. અત્યારે ખાલી ઇન્ફોર્મેશન છે, માહિતી છે, સાંભળી લો. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રો વેક્ટર E અને ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B ના એકબીજાને અને તરંગ પ્રસરણની દિશાને પણ એકબીજાને અને તરંગ પ્રસરણ દિશાને લંબ દોલનો થાય છે. જોવું જ તમારે? હું બતાવું તમને, હમણાં બતાવું. 12મા ધોરણમાં 8મા ચેપ્ટરની અંદર વાત ડિટેલમાં ડિસ્કસ કરીશું.
પણ તમને કોઈ એવું પૂછે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં દોલનો શેના કારણે થાય છે, તો કણોના દોલનો ના થાય, કારણ કે કણ તો છે જ નહીં, બિનયાંત્રિક તરંગો છે, કણની તો વાત જ નથી. તો ભાઈ દોલનો શેના થાય છે મિત્રો? તો કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના દોલનો થાય. કેવી રીતે? એકબીજાને લંબ દિશામાં. અને ઉપરાંત તરંગ પ્રસરણને પણ એકબીજાને તો લંબ હોય જ, પણ હારે હારે તરંગ પ્રસરણને પણ લંબ હોય. આ ઉપરાંત મિત્રો એક બહુ ખતરનાક વસ્તુ થોડા સમય પહેલા એક નવી શોધ થઈ. સર તમારો અવાજ નથી આવતો. હજી થોડાક જ સમય પહેલા એક નવી શોધ થઈ. અમુક સંજોગોમાં દ્રવ્ય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા મૂળભૂત કણો તરંગ સ્વભાવ ધરાવી શકે છે એવું ખબર પડી. તો એ તરંગ સ્વભાવ ધરાવતા હોય ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે, તો એને રજૂ કરતા તરંગોને દ્રવ્ય તરંગ કહેવાય. અમુક સંજોગોમાં દ્રવ્ય કણ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન તરંગ સ્વભાવ ધરાવે છે. તેમને રજૂ કરતા તરંગોને દ્રવ્ય તરંગો કહેવાય. તેની તરંગ લંબાઈ, ચલો તેની તરંગ લંબાઈ તમે જાણો છો, બોલો તેની તરંગ લંબાઈ કેટલી હોય મિત્રો? h/mv. અને આ બધી વાત કોણે કીધી હતી સૌથી પહેલા? બ્રોગલી. Broglie. હા કે ના મિત્રો? ઠીક છે. હા સર. તો મિત્રો અમુક સંજોગોમાં દ્રવ્ય તરંગ સ્વભાવ ધરાવે છે, દ્રવ્ય કણ, તો એને રજૂ કરતા દ્રવ્યને રજૂ કરતા તરંગોને દ્રવ્ય તરંગો કહેવાય. એની તરંગ લંબાઈ h/mv હોય. અને આ વાત સૌથી પહેલા ધ બ્રોગલી એ કરી હતી, એટલે આવા તરંગોને ધ બ્રોગલી તરંગો પણ કહેવાય. આવા તરંગોને ધ બ્રોગલી તરંગો પણ કહેવાય છે. તો શું મિત્રો આ તરંગો ખબર પડી તમને? તો આ જે વર્ગીકરણ હતું એ માધ્યમ જરૂરી છે કે નહીં તેના પર આધારિત હતું, તેના અનુસંધાનમાં હતું, માધ્યમની આવશ્યકતા છે કે નહીં. પરંતુ મિત્રો તરંગનું વર્ગીકરણ એના દોલનો કેવી રીતે થાય છે? તરંગોનું વર્ગીકરણ દોલનોના પ્રકાર પર પણ થાય છે. તો મિત્રો આપણે એક બીજી રીતે વર્ગીકરણ લઈએ. પ્રકાર આધારે વર્ગીકરણ. તો દોલનો કઈ રીતે થાય છે એના આધારે પણ વર્ગીકરણ થઈ શકે છે મિત્રો. જો દોલનો કણના દોલનો અને તરંગ પ્રસરણ એકબીજાને લંબ હોય તો તેવા તરંગોને શું કહેવાય મિત્રો? જો દોલનોની દિશા અને પ્રસરણની દિશા એકબીજાને લંબ હોય કહો મને, બોલો. જો કણના દોલનો, મારો અવાજ આવે છે મિત્રો? હા સર. તરંગ પ્રસરણ ને લંબ દિશામાં થતા હોય તો આવા તરંગોને લંબગત તરંગ. લંબગત તરંગો કહેવાય. એમાં મિત્રો
મહત્તમ કંપ વિસ્તાર ધન દિશામાં જવાને શૃંગ કહેવાય અને ન્યૂનતમ કંપ વિસ્તારને શું કહેવાય મિત્રો? ગર્ત. તો આમાં શૃંગ અને ગર્ત સ્વરૂપે વહન થતું હોય છે. ઠીક છે મિત્રો. પણ જો દોલનોની દિશા, કણના દોલનોની દિશા તરંગ પ્રસરણની દિશામાં હોય તો આવા તરંગોને સંગત. સંગત તરંગો કહેવાય. સંગત તરંગોમાં મિત્રો હમણાં આપણે થોડી વારમાં ડિસ્કસ કરીશું કઈ રીતે વહન થાય, પણ એમાં સંઘનન અને વિગનનની ઘટના થતી હોય છે. શૃંગ અને ગર્ત ના આવે, પણ સંઘનન અને વિગનન થાય. તો મિત્રો તરંગોનું વર્ગીકરણ બે રીતે થાય. માધ્યમ પ્રમાણે વિચારીએ તો યાંત્રિક, બિનયાંત્રિક અને દ્રવ્ય તરંગો, અને દોલનો પ્રમાણે વિચારીએ તો સંગત તરંગ અને લંબગત તરંગ. મિત્રો ધ્વનિ તરંગો જે છે ને એ સંગત તરંગ છે, જ્યારે પ્રકાશના તરંગ કેવા છે? લંબગત તરંગ. લંબગત તરંગ. દોરીમાં ઉદ્ભવેલા તરંગો, દોરીના તરંગો પણ કેવા છે? લંબગત. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો વર્ગીકરણ કઈ કઈ રીતે થાય એની મિત્રો આપણે વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર 3-4 ની અંદર આ યાંત્રિક તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે બિનયાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગોની વાત લખવામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 5, હવામાં ધ્વનિ તરંગોનું પ્રસરણ સમજાવો. મિત્રો તમે એક કામ કરો, મારી સામે દેખો બધા, અને તમારા મોઢાની સામે આંગળી રાખી અને સતત બોલબોલ કરો. મોઢાની આગળ આંગળી રાખી અને સતત બોલબોલ કરો, અને બોલતા બોલતા જાઓ તો તમને એવું ચોક્કસ અનુભવાશે કે અમુક સમયે તમને હવાનો જથ્થો વધારે ફીલ થશે, અમુક સમયે હવાનો જથ્થો ઓછો ફીલ થશે. હા કે ના મિત્રો? હા સર. આ પ્રયોગ તમે કરો તો અમુક સમયમાં તમને હવાનો વધુ જથ્થો દેખાશે, અમુક સમયમાં તમને હવાનો ઓછો જથ્થો દેખાશે. તો મતલબ એ થયો કે જ્યારે ધ્વનિ તરંગો હવામાંથી પસાર થતા હોય, હવામાંથી જેમ જેમ તરંગ પસાર થાય છે ત્યારે હવાના અમુક નાના ભાગને એ સંકોચિત કરે છે અને અમુક ભાગને વિસ્તરિત કરે છે. જ્યાં સંકોચન કરે ત્યાં જથ્થો તમને હવાનો જથ્થો વધારે લાગે, વધારે ફીલ થાય, અને જ્યાં વિસ્તરિત કરે ત્યાં હવાનો જથ્થો ઓછો. જ્યાં હવાનો જથ્થો સંકોચિત થાય છે, સંકોચન થાય છે, હવાનો જથ્થો ઘટ બને છે, ત્યાં શું રચાયું કહેવાય મિત્રો? સંઘનન. ત્યાં સંઘનન રચાયું કહેવાય. અને જ્યાં હવાનો જથ્થો ઘટે ત્યાં શું રચાયું કહેવાય? વિગનન. ઇંગ્લિશમાં એને સંઘનનને કન્ડેન્સેશન કહેવાય, સી ફોર કન્ડેન્સેશન, અને વિગનનને રેરફેક્શન. રેરફેક્શન એટલે ઇંગ્લિશમાં એને એફસી અને આર નામ આપ્યા છે. ઠીક છે? ઇઝ ઇટ ઓકે? યસ સર. એટલે આ કોના જેવી વાત થઈ ખબર છે મિત્રો? આમ સંઘનન પછી વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન. પણ આ રીતે આકાર બનાવવો ના જોઈએ, કારણ કે આકાર તો આ જે પર્ટિક્યુલર આકાર છે કોના માટે આકાર છે? લંબગત તરંગ. હા, આ તો ખાલી એના જેવું છે એવું બતાવી રહ્યો છું, એના જેવું છે એવું બતાવી રહ્યો છું. એટલે તરંગ સ્વરૂપ તો છે જ, સાદી ભાષામાં તરંગ સ્વરૂપ તો છે જ, પણ આ રીતે આકાર ના બને, કારણ કે એમાં દોલનો કઈ રીતે થતા હોય મિત્રો? માધ્યમના અણુના દોલનો તરંગ પ્રસરણની દિશામાં જ દોલનો થતા હોય છે. ઠીક છે? હા. પણ થોડો સમય પસાર થાય, માની લો કે આ ટી સમયે આકૃતિ છે, તો થોડો સમય પસાર થઈ જાય તો તરંગ થોડું આગળ વયું જશે. તો તરંગ થોડું આગળ વયું જાય તો હવે શું થાય વિચારો? તો જ્યાં સંઘનન હતું ત્યાં સુધી જશે વિકલન થઈ જશે. વિકલન, એટલે આકાર ઉલટાઈ જાય. ઠીક છે મિત્રો? એ તો થવાનું જ ને, હા કે ના?
હા હા એટલે આ ટી પ્લસ ડેલ્ટા ટી સમયનો સિચ્યુએશન થઈ. ઠીક છે મિત્રો? आया बात समझ में? હા સર સર મિત્રો જ્યાં આગળ સંઘનન થશે ત્યાં ઘનતા વધશે. અણુઓ નજદીક નજદીક આવવાના કારણે ઘનતા વધી જશે અને ઘનતા વધે ને તો દબાણ પણ વધે છે. પૂછો ક્યું? ઘનતા વધે તો ત્યાં દબાણ પણ વધે છે. પૂછો ક્યું? પૂછો ક્યું? ક્યું સર? કારણ કે મિત્રો આ ધ્વનિ તરંગો હવાના માધ્યમમાં પ્રસરે છે અને હવાના માધ્યમ માટે આપણને ખબર છે કે પીવી બરાબર મ્યુ આર ટી. યસ ઓર નો? હા યસ અને આપણને એ પણ ખબર છે કે કદ ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા ઘનતા. તો દળ ભાગ્યા ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ આર ટી. તો આમ P બરાબર મ્યુ આર ટી રો ભાગ્યા દ્રવ્યમાન એમ. તો આમ સાબિત થાય છે કે P ચલે છે રો છે અર્થાત ડેલ્ટા P ચલે છે ડેલ્ટા રો. એટલે જે ભાગમાં ઘનતા વધશે એ ભાગમાં દબાણ પણ વધશે અને જે ભાગમાં ઘનતા ઘટશે એ ભાગમાં દબાણમાં ઘટશે દબાણ પણ ઘટશે. એટલે ધ્વનિ તરંગો જ્યારે હવાના માધ્યમમાંથી પસાર થાય તો હવામાં અમુક ભાગ એવો બનશે કે જ્યાં આગળ ઘનતા વધશે દબાણ વધશે અને એના બાજુમાં ભાગમાં શું થશે? દબાણ અને ઘનતા બંને ઘટશે. બંને ઘટશે. તો આ રીતે કમ્પ્રેશન અને ડિપ્રેશન ની અસર થયા રાખે. શું લખ્યું જો હવામાં જેમ જેમ ધ્વનિ તરંગો પસાર થાય છે તેમ તેમ હવાના નાના ભાગને સંકોચિત અને વિસ્તરિત કરે છે. આના લીધે જે ભાગમાં હવાની ઘનતામાં ફેરફાર થાય ત્યાં દબાણમાં પણ ફેરફાર થાય. આકૃતિમાં ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયની સિચ્યુએશન દર્શાવેલ છે. હવામાં ધ્વનિ તરંગો પ્રસરતો હોય ત્યારે અણુઓ પોતપોતાના માધ્યમની આસપાસ આગળ પાછળ દોલનો કરતા હોય છે. જે વિભાગમાં સંકોચન થાય છે ત્યાં અણુઓ નજદીક આવે છે અને સંઘનન કહેવાય. આ વિભાગમાં ઘનતા અને દબાણ વધે છે. પણ જે વિભાગમાં પ્રસરણ થતું હોય તેમાં અણુઓ દૂર જાય છે. આ વિભાગને વિઘનન એટલે કે રેર ફેક્શન કહે છે. અને આ વિભાગમાં ઘનતા ઘટે છે, દબાણ પણ ઘટે છે. આમ સંઘનન અને વિઘનન એક ભાગમાંથી બીજા વિભાગ તરફ આગળ વધે છે અને ધ્વનિ તરંગોનું પ્રસરણ શક્ય બને છે. તો આ રીતે ધ્વનિ તરંગોનું પ્રસરણ થાય છે. પણ મિત્રો શું હવાના અણુઓ સાથે સાથે ગતિ કરે છે? ના. આપણા કોઈ અવાજ દૂરથી કોઈ બોલતું હોય તો આપણા કાનમાં હવાનો ધક્કો લાગે તમને? અવાજ આવે ત્યારે? ના સર. ના સર એટલે માત્ર તરંગોનું પ્રસરણ થાય પણ માધ્યમના કણો કઈ હારે હારે ગતિ કરતા હોતા નથી. ચલો ક્વેશ્ચન નંબર 6 ઓલરેડી ડિસ્કસ થઈ ગયો. કણોના દોલનોની દ્રષ્ટિએ પ્રકાર સમજાવો. તો દોલનોની દ્રષ્ટિએ પ્રકાર સમજી લીધો છે આપણને, લંબગત અને સંગત. તો લંબગત તરંગો અને સંગત ખબર જ છે. માધ્યમના કણોના દોલનો દ્રષ્ટિએ બે પ્રકાર છે. લંબગત તરંગ, જે તરંગમાં માધ્યમના કણોના દોલનોની સ્થાનાંતરની દિશા તરંગ પ્રસરણ દિશાને લંબ હોય તેવા તરંગોને લંબગત તરંગ કહેવાય. દાખલા તરીકે દોરીના તરંગો, પ્રકાશના તરંગો. પણ જેમાં લંબગત તરંગોમાં શૃંગ અને ગર્ત સ્વરૂપે તરંગો હોય છે. સંગત તરંગ, જે તરંગમાં માધ્યમના કણોનું સ્થાનાંતર અને તરંગ પ્રસરણની દિશા એક જ હોય, સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશામાં જ હોય, તેને સંગત તરંગો કહે છે. જેમ કે ધ્વનિના તરંગો. આવા તરંગોમાં સંઘનન અને વિઘનન રચાતા હોય છે. ફ્રેન્ડ્સ, એના પછી બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે ઘન પદાર્થોમાં સંગત અને લંબગત બંને પ્રકારના તરંગોનું પ્રસરણ થઈ શકે, જ્યારે તરલ માધ્યમમાં માત્ર સંગત તરંગો જ પ્રસરી શકે. સમજાવો શા માટે? શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર આ ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે? હા સર ચલો મિત્રો, સૌથી પહેલા લંબગત તરંગોનો વિચાર કરીએ. જ્યારે લંબગત તરંગો માધ્યમમાંથી પ્રસારિત થાય છે ત્યારે શૃંગ અને ગર્ત પેદા થાય છે. આ કે ના?
યસ ઓર નો? Yes, sir. શૃંગ અને ગર્ત બને છે, જેના કારણે માધ્યમનો આકાર બદલાય છે. તો મિત્રો આવા સંજોગોમાં માધ્યમમાં આકાર પ્રતિબળ ની અસરો પેદા થાય. પણ મિત્રો આકાર પ્રતિબળ તો માત્ર ઘન માધ્યમમાં જ શક્ય છે, કારણ કે તરલ માધ્યમને તો આકાર હોતો જ નથી. જે માત્ર ઘન માધ્યમમાં જ શક્ય છે. તરલ માધ્યમની અંદર તો આકાર હોતો જ નથી, એટલે આકાર પ્રતિબળની વાત જ ના આવે. તો આમ સાબિત થાય છે કે લંબગત તરંગો માત્ર કયા માધ્યમમાં પસાર થશે? ઘન માધ્યમ. આમ લંબગત તરંગો માત્ર અને માત્ર કયા માધ્યમમાં પ્રસારિત થશે? માધ્યમમાં જ પ્રસારિત થઈ શકે. ઠીક છે મિત્રો? સર તો ઘન માધ્યમના તો આકાર ચેન્જ ના થાય ને? એમાં આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય જ ને, કેમ ચેન્જ ના થાય? તો એટલે સર પ્રતિબળ ઉત્પન્ન થાય એટલે તો એટલે પછી ચેન્જ ના થાય એટલા માટે તો. નહીં, આકાર પ્રતિબળ એટલે શું કહેવા માંગો છો તમે? એટલે સર ઘનમાં તો એના આકાર જનરલી ચેન્જ ના કરે ને ઘન પદાર્થ. ના, દોરી ઘન માધ્યમ કહેવાય કે ઘન માધ્યમ ના કહેવાય? દોરી બરાબર. દોરી ઘન માધ્યમ કહેવાય. હા, તો એમાં આકાર પ્રતિબળ શું છે ખબર તમને? એ ક્યારે પેદા થાય કે જ્યારે આકારમાં ફેરફાર થાય ને, તો એ મૂળ અવસ્થામાં પાછો લાવવાનો પ્રયત્ન કરે, અને આકાર પ્રતિબળ કહેવાય. બરાબર. એટલે આકાર ફેરફાર થાય તો આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય ને. ઠીક છે? હા, એ બી છે. ઓકે. હા. તમે કોઈ પણ ધારો કે તમે માની લો કે તમે આવો કોઈ નક્કર ધાતુનો ઘન પદાર્થ લો છો, તો ધાતુના ઘન પદાર્થમાં પણ તમે સ્પર્શીય બળ લગાડો ને તો પણ તમને દેખાય નહીં, પણ થોડા ઘણા અંશે તો એનો આકાર બદલાય, ભલે તમને અનુભવાતો નથી. ઠીક છે? હા. ઓકે. એટલે ઘન માધ્યમમાં આકારમાં ફેરફાર થાય, આકાર પ્રતિબળ પેદા થઈ શકે છે. એટલે લંબગત તરંગોનું પ્રસરણ માત્ર ઘન માધ્યમમાં જ શક્ય છે. તરલ માધ્યમને તો કોઈ આકાર હોતો જ નથી. એટલે તરલ માધ્યમમાં લંબગત તરંગોનું પ્રસરણ શક્ય નથી. ઇઝ ઇટ ક્લિયર? પણ મિત્રો જ્યારે સંગત તરંગો માધ્યમમાં પ્રસરતા હોય ત્યારે શું કઈ અસર પેદા થાય? કોઈ કહેશે મને? સંગત તરંગોના પ્રસરણ દરમિયાન કઈ અસરો પેદા થાય? બોલો. આમાં શૃંગ અને ગર્ત હતું, જ્યારે સંગત તરંગોમાં શું આવશે? સંગનન અને વિઘ્નન. વિજ્ઞાન. તો સંગત તરંગોના પ્રસરણ દરમિયાન સંઘનન અને વિઘ્નન રચાતા હોય છે, હા કે ના? યસ ઓર નો? હા, સર. યસ સર. આથી માધ્યમમાં જ્યાં સંઘનન રચાય ત્યાં દબાણ વધે, અને જ્યાં વિઘ્ન રચાય ત્યાં દબાણ ઘટે. ઘટે. આથી માધ્યમમાં દબાણના ફેરફારો થાય. અને દાબીય વિકૃતિ ઉત્પન્ન થાય, દાબીય પ્રતિબળ ઉત્પન્ન થાય. દબાણનો ફેરફાર એટલે ખરેખર તો દાબીય પ્રતિબળ એટલે ખરેખર કયું પ્રતિબળ ખબર તમને? કદ પ્રતિબળ થયું. દબાણ યાદ છે ને? કદ પ્રતિબળ એ દબાણ છે. હા સર. અને આપણને ખબર છે કે આ કદ પ્રતિબળ તો દરેક માધ્યમમાં શક્ય છે.
કદ પ્રતિબળ તો બધા જ માધ્યમમાં શક્ય છે. તો મતલબ શું થયો? બોલો. મતલબ સંગત તરંગો દરેક માધ્યમમાં બધા જ માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. ચલો હવે મને કહો કે તો પછી ઘન માધ્યમમાં કોણ કોણ પ્રસરણ પામશે? લંબગત અને સંગત. તો ઘન માધ્યમમાં લંબગત અને સંગત બંને આવ્યા, પણ તરલ માધ્યમમાં માત્ર કયા પ્રસરણ પામશે? તો પછી સંગત. માત્ર સંગત. લંબગત તરંગોનું પ્રસરણ ના થાય. ઠીક છે મિત્રો? હા. તો શું મિત્રો આ વાક્ય તમને સમજ પડી ગયું? હવે એમસીક્યુ માટે છે, હજી એક પણ પ્રશ્ન હજી એવો નથી આવ્યો કે જે પૂછાઈ શકે. તો ઘન પદાર્થમાં લંબગત અને સંગત બંનેનું શક્ય છે, જ્યારે હવા અથવા તરલમાં માત્ર કોણ પ્રસરણ શક્ય છે? સંગત તરંગોનું જ પ્રસરણ શક્ય છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? ઇઝ ઇટ ઓકે? હા સર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રગામી તરંગ એટલે શું? તેનું સમીકરણ લખો અને સમીકરણને સમજાવો. મિત્રો આ ક્વેશ્ચન પણ તમારે સમજ માટે જ છે. તરંગ સમીકરણ સાબિત નથી કરવાનું, સીધું જ સ્વીકારવાનું છે. તરંગ સમીકરણ સાબિત નથી કરવાનું, સીધું જ સ્વીકારવાનું છે. ચલો મને એમ કહો, આપણે જો પર્ટિક્યુલરલી માની લઈએ કે આપણે માત્ર યાંત્રિક તરંગોની જ વાત કરીએ છીએ, તો જ્યારે તરંગો માધ્યમમાં પ્રસરતા હોય આગળ, ત્યારે માધ્યમના કણો શું કરતા હોય છે? બોલો, માધ્યમના કણો શું કરતા હોય છે? દોલનો કરતા હોય છે. એકદમ સાચી વાત. તો માધ્યમના કણો દોલનો કરતા હોય છે. માની લો કે કોઈ એક ક્ષણે મેં માધ્યમની અસર દેખ્યું, મેં દોરીને દેખ્યું, તો આવું કંઈક દેખાયું, આવું કંઈક મને દેખાયું. મતલબ એવો થયો કે દોરીનો આ કણનું સ્થાનાંતર એટલું થયું વાય દિશામાં, આ કણનું સ્થાનાંતર એટલું છે, આ કણનું સ્થાનાંતર વાય દિશામાં એટલું છે. તો આ રીતે દોરીના અલગ અલગ કણો ધન વાય કે ઋણ વાય દિશામાં ગતિ સ્થાનાંતરિત થાય. જો દોલનો દરમિયાન દોલનોની દિશા વાય દિશામાં છે, કાં તો ધન વાય કાં તો ઋણ વાય. કોઈક ક્ષણે અલગ અલગ કણના સ્થાનાંતરો આ રીતે મેં બતાવ્યા. જો દેખાય છે તીર બધા? હા. પ્રસરણ કઈ દિશામાં થાય? પ્રસરણ ધનેશ દિશા. એક્સ દિશામાં. અને દોલનો કઈ દિશામાં થાય છે? વાય. 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 વાય દિશામાં. એટલે આ ખરેખર મેં કયું તરંગ બતાવ્યું છે? લંગત. લંબગત. ઓકે. પ્રગામી તરંગ કોને કહેવાય? આપણને ખબર છે. પ્રગામી તરંગ કોને કહેવાય? વાત થઈ ગઈ. બોલો, કોને કહેવાય? જે તરંગો સતત ને સતત આગળ ગતિ કરતા રહે. આગળ ગતિ કરે. આગળ ગતિ કરે. તો મિત્રો પ્રગામી તરંગો જે તરંગો સતત આગળ જ ગતિ કરે છે, વચ્ચેથી કોઈ જગ્યાથી પાછા નથી આવી જતા, તેને પ્રગામી તરંગ કહેવાય. હવે બીજું વ્યાખ્યા છે તરંગ સમીકરણ. મિત્રો તરંગ સમીકરણ એટલે શું? તો મેં તમને કીધું કે તરંગ જ્યારે પસાર થાય ત્યારે માધ્યમના કણો શું કરતા હોય છે મિત્રો? દોલનો. તો દોલનોમાં સ્થાનાંતર થશે એનું? દોલનોમાં કણનું અલગ અલગ સ્થાનાંતર હશે? અલગ અલગ કણનું, હા કે ના? હા સર. તો એવું કોઈ સમીકરણ શોધી કાઢવામાં આવે જેના વડે તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા દરેક કણનું કોઈ પણ ક્ષણે સ્થાનાંતર શોધી શકાય. તો આવા સમીકરણને તરંગ સમીકરણ કહેવાય. જે સમીકરણ વડે તરંગ પ્રસરણની ઘટનામાં
ભાગ લેતા દરેક કણનું કોઈ પણ ક્ષણે સ્થાનાંતર મળી શકે તો તેવા સમીકરણને શું કહી શકાય મિત્રો? તેવા સમીકરણ શું કહેવાય? તરંગ સમીકરણ. તરંગ સમીકરણ કહે છે. એટલે એવું સમીકરણ કે જેના વડે દરેકે દરેક કણનું આપણને કોઈ પણ ક્ષણે સ્થાનાંતર મળી જાય. ઠીક છે. માની લો કે આને x બરાબર 0 કહીએ અને પછી x એમ વધતો જાય છે. ધન x દિશામાં પ્રસરતા એક પરિમાણીય પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ નીચે મુજબ અપાય છે. એટલે મતલબ શું કરવાનો મિત્રો? આપણે સમીકરણ સીધું જ સ્વીકારવાનું છે. ચલો, y દિશાનું સ્થાનાંતર x of t is equals to a sin kx minus omega t, અથવા તમે આને a sin omega t minus kx પણ લખી શકો છો મિત્રો, બંને ચાલે. y is the function of xt, a sin omega t minus kx તો kx minus omega t બંને ચાલે. તમારા ટેક્સ્ટબુકમાં આ છે, જૂની ટેક્સ્ટબુકમાં આ હતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સમીકરણ પરથી તમને એવું કીધું હોય, તમને એવું આપ્યું હોય કે ભાઈ x બરાબર ઉદ્ગમથી x બરાબર 5 મીટર અંતરે જે કણ છે એનું t બરાબર 5મી સેકન્ડે સ્થાનાંતર કેટલું? તો x ના બદલે 5 મૂકી દો, t ના બદલે પણ 5 મૂકી દો અને ઓમેગા અને k ની કિંમત આપેલી હોય, કંપ વિસ્તાર આપેલો હોય તો સ્થાનાંતર મળી જશે તમને. હા. એટલે તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા કોઈ પણ કણ x બરાબર 1 2 3 4 5 કોઈ પણ કણનું કોઈ પણ સમયે, એટલે કોઈ પણ કણનું કોઈ પણ સમયે આપણને સ્થાનાંતર મળી શકે છે આ સમીકરણથી. એટલા માટે તો આ સમીકરણને શું કહેવાય મિત્રો? આ સમીકરણ શું કહેવાય? તરંગ સમીકરણ કહેવાય. એમાંય જો પ્રારંભિક કળા હોય તો +5 લખવાનું. પ્રારંભિક કળા માટે +5 લખવાનું. તો મિત્રો અહીંયા આ એ સમીકરણમાં એ શું છે મિત્રો? ઓબ્વિયસલી કંપ વિસ્તાર. ચલો, ઓમેગા ટી માઇનસ kx માઇનસ ઓમેગા ટી +5 શું થશે? kx માઇનસ ઓમેગા ટી +5 શું થશે મિત્રો? કળા. t સમયે કળા થશે. હા કે ના? હા. પાઈ બરાબર શું થાય? પ્રારંભિક કળા. x બરાબર 0 પાસે, x બરાબર 0 પાસેની પ્રારંભિક કળા. ઠીક છે. હા. તો મિત્રો તરંગ સમીકરણ ધન x દિશા માટે આ સૂત્ર આવે, પણ જો ઋણ x દિશા હોય ને તો સૂત્ર શું બનશે મિત્રો? -a. ના, ઋણ y દિશા નથી, કે વાયામ ઋણ નથી કરવાનો, પ્રસરણની દિશા ઋણ x કરવાની છે. વાયામ કઈ ઋણ નથી કરવાનો, પ્રસરણની દિશા ઋણ x છે. હા, કળામાં છે ને જ્યાં માઇનસ આવે છે ત્યાં શું આવશે મિત્રો? પ્લસ આવશે. તો ઋણ x દિશામાં પ્રસારિત થતા પ્રગામી તરંગનું સમીકરણ y is the function of xt is equals to a sin omega t plus kx. ખબર પડી મિત્રો? પ્લસ આવશે વચ્ચે, અને પ્રારંભિક કળા જો હોય તો +5 લખવું થાય. આ સમજમાં આવ્યું મિત્રો? ઇન શોર્ટ, ધન x દિશા હોય તો વચ્ચે માઇનસ આવે, અને ઋણ x દિશા હોય તો વચ્ચે પ્લસ આવે.
સર આમાં તમે પ્રારંભિક કળાને આમ ઓપ્શનલ કેમ રાખી? હા, એટલે સામાન્ય રીતે પ્રારંભિક કળા આપણે શૂન્ય લઈને કરીશું વાત. ઓકે હા. પ્રારંભિક કળા છે ને ખરેખર તો કઈ જગ્યાથી શરૂઆત થાય છે ને એની દર્શાવે છે. આપણે ખબર છે 14મા ચેપ્ટરમાં એક દાખલો ગણ્યો હતો, એમાં 3 અલગ અલગ જગ્યાથી શરૂઆત કરી હતી. મધ્યમાન સ્થાનથી શરૂઆત થઈ તો પ્રારંભિક કળા શૂન્ય હતી. પછી યાદ છે મેક્સિમમ સ્થાનાંતરિત અવસ્થા માટે પ્રારંભિક કળા π/2 હતી. મેક્સિમમ કમ્પ્રેસ્ડ અવસ્થા માટે પ્રારંભિક કળા 3π/2 હતી. યાદ છે સ્વાધ્યાયનો 10મો દાખલો લગભગ હતો એ. એટલે પ્રારંભિક કળાનો આધાર કોના ઉપર છે, ક્યાંથી શરૂઆત થાય છે ને એના ઉપર આધારિત છે. તો મધ્યમાન સ્થાનથી જો શરૂઆત થતી હોય તો પ્રારંભિક કળા શું લેવાની આવે? શૂન્ય લેવાની આવે. ઠીક છે. હા. તો મિત્રો પ્રગામી તરંગ કોને કહેવાય? જે સતત આગળ વધે. તરંગ સમીકરણ તરંગ પ્રસરણની ઘટના ભાગ લેતા કોઈ પણ કણનું કોઈ પણ સમયે સ્થાન દર્શાવે, સ્થાનાંતર દર્શાવે તેવા સમીકરણ તરંગ સમીકરણ કહેવાય. તરંગ સમીકરણ ધન x દિશામાં પ્રવર્તતા લંબગત તરંગો માટે તરંગ સમીકરણ માટે y is the function of xt is equals to a sin kx minus omega t plus phi. ઓમેગા એ કોણીય આવૃત્તિ ખબર જ છે, અને આ કે કોણીય તરંગ સંખ્યા શું છે? સર તમારો અવાજ કપાય છે. આ કે સર અવાજ કપાય છે તમે. હા સર બહુ જ. આ જે કે છે એ કોણીય તરંગ સંખ્યા શું છે એ તમને થોડા સમય પછી ખ્યાલ આવશે. ધન x દિશા માટે સૂત્ર આ છે, તો ઋણ x દિશા માટે વચ્ચે સૂત્ર શું આવશે? વચ્ચે મિત્રો વચ્ચે માઇનસ માટે પ્લસ આવશે. ઠીક છે. અને મિત્રો 14મા ચેપ્ટરની અંદર આપણે 14મા ચેપ્ટરની અંદર તમને યાદ હોય તો આપણે એવું પણ ભણ્યા હતા કે સાઇન અને કોસાઇન નો સરવાળો પણ હોઈ શકે. એટલે તરંગ સમીકરણને પણ સાઇન અને કોસાઇનના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. તો એવા સંજોગોમાં કંપ વિસ્તાર યાદ છે શું હતું? હા, d બરાબર √a સ્ક્વેર. અને કળા phi બરાબર યાદ છે tan inverse b by a. tan inverse b by a. તો તરંગ માટે પણ આ વસ્તુ સાચી. ઠીક છે. હા. હા સર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સર આ હા, બોલો. તરંગ સમીકરણમાં એ સાઈન ની જગ્યાએ cos આવી શકે? એકદમ સાચી વાત, 100% આવી શકે, 100% આવી શકે. કારણ કે આફ્ટર ઓલ તરંગ ક્યાંથી આવ્યા? તો કે ભાઈ દોલન પરથી આવ્યા. તો દોલન માટે જે સમીકરણ હતું એ સમીકરણ તરંગ માટે પણ લાગુ પાડી શકાય. એટલે વાત 100% સાચી છે. તરંગ સમીકરણમાં સાઇન વિધેયના બદલે કોસાઇન વિધેય પણ ચાલે જ, 100% ચાલે. ઠીક છે. હા સર. સર આપણે દોલનોમાં મોટા ભાગે મેઇન કોસ હતા અને તેના પરથી સૂત્રો કરતા હતા, એમ આમાં એ તો સાઇન આવશે? એવું નહીં આમ, એટલે એ તો છે ને, જો એ તો ટેક્સ વાળા લખવાની મેથડ છે. સર એમાં વેગનું સૂત્ર પછી આપણે એવી રીતે તો આવ્યું હતું. હા, એટલે હું શું કહું છું કે તો પછી બધું બદલાઈ જાય એમ. હા એટલે હા, એટલે બદલાય, એ તો વાંધો નહીં. એટલે કઈ તરંગ સમીકરણ શું લો છો ને, હા એના ઉપર તમે સાઇન પણ લઈ શકો, કોસાઇન પણ લઈ શકો, બંને ચાલે. સારું બરાબર. એટલે એના અનુસંધાનમાં પછી વેગ અને પ્રવેગના સૂત્રો બને. ઓકે. પણ આ સમીકરણ તો થશે જ. જો વેગ બરાબર ચાહે સાઇન લો કે કોસાઇન લો, આ તો બધા માટે સાચું બનશે. અને પ્રવેગનું આ સમીકરણ પણ બધા માટે સાચું બનશે. ચાહે સાઇન વિધેય લો, ચાહે x બરાબર તમે a sin ઓમેગા t લો કે a cos ઓમેગા t લો, બધા માટે આ સમીકરણ તો લાગુ પડશે જ. ખબર પડી? હા સર. ઓલું સાઇન કોસાઇન ના સ્વરૂપમાં બદલાઈ જશે સમીકરણ, પણ આ તો લાગુ પડશે જ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. વિચારજો તમે, સાઇન લઈને કોસાઇન લઈને કરજો, બંનેમાં સેમ જ મળશે. પણ તરંગ માટે પણ એવું સાચું. હવે ક્વેશ્ચન એવો છે કે તરંગમાં કંપ વિસ્તાર કોનો? તો મિત્રો તરંગનો કંપ વિસ્તાર ઇઝ ઇક્વલ્સ ટુ માધ્યમના કણ. ચલો, તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરતું હોય ત્યારે માધ્યમના કણો શું કરતા હશે? દોલનો. તો એ દોલનોનો જે કંપ વિસ્તાર છે એ જ શું છે મિત્રો? તરંગનો કંપ વિસ્તાર. માધ્યમના કણોનો કંપ વિસ્તાર. ઠીક છે મિત્રો? હા સર. આપણને ખબર છે, આ વાત થઈ ગઈ સ્ટાર્ટિંગમાં જ, કે ભાઈ આપણને ખબર છે તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરતું હોય ત્યારે હારે હારે શેનું પ્રસરણ કરે છે માધ્યમમાં? ઉર્જાનું. ઉર્જાનું. એટલે તો આપણે ઠુમકું માર્યું હોય તો દોરીમાં જે ઉર્જા આપી દોરી પર, એ ઉર્જા ક્યાં સુધી પહોંચી ગઈ? પતંગ સુધી. પતંગ સુધી. અને માધ્યમના અવરોધક બળોને કારણે ધીમે ધીમે આ ઉર્જા ઘટતી ઘટતી જાય. ઘટતી જ જાય, અને એ સારી વસ્તુ છે. વિચારો
આપણા ધ્વનિ તરંગો છે, ધ્વનિ તરંગો, તો આપણે જે બોલીએ છીએ તો એ અમુક અંતર સુધી લોકો હોય ને તો એને સંભળાય, પણ અતિ દૂરના લોકો હોય તો એને આપણે બોલીએ સાંભળી શકતા નથી. નથી. તો સારી વાત છે, કારણ કે ધીમે 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 આપણા ધ્વનિ તરંગો જેમ 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 માધ્યમમાં આગળ વધશે હવાના માધ્યમમાં, તેમ તેમ એની ઉર્જા ઘટતી જશે. જો એવું ના થયું હોત તો શું થાય વિચારો. તો બધા આપણો અવાજ બધાને સાંભળી શકે. આગળ આપણો ગતિ અવાજ કરતો ક્યાંનો હોય. ક્યાંય પહોંચી, અમેરિકા અમુક દિવસો પછી અમેરિકામાં સંભળાતો હોય. હવે આપણો અવાજ અમેરિકા સુધી એનો કઈ વાંધો નથી, પણ ખતરનાક વસ્તુ એ તો છે કે પછી આખી દુનિયાના અવાજ આપણા કાનમાં આવશે. કાનમાં આવતા રહેતા હોય. પ્રોબ્લેમ એ છે. ખબર પડી મિત્રો? એટલે ભગવાને બધું સમજી વિચારીને ખૂબ જ સમજપૂર્વક બધું ગોઠવેલું છે. ઠીક છે, ખ્યાલ આવે છે મિત્રો? હા સર. હા સર. ચલો હવે નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવે છે તરંગની તીવ્રતા. મિત્રો એક નવી ભૌતિક રાશિ આવે છે તરંગ તીવ્રતા. તો મિત્રો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી લંબ રૂપે પસાર થતી તરંગની ઉર્જાને એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી લંબ રૂપે પસાર થતી તરંગ ઉર્જાને તરંગની તીવ્રતા કહે છે. એની વ્યાખ્યા થઈ. નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવી. ઉર્જા ભાગ્યા સમય શું કહી શકાય મિત્રો? ઉર્જા એટલે કાર્ય, કાર્ય ભાગ્યા સમય એટલે શું થઈ શકે? તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ લખી શકાય. ઠીક છે મિત્રો? હા. ઉર્જા એટલે કે કાર્ય ભાગ્યા સમય એટલે પાવર થાય, પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ થાય. ચલો મિત્રો આનો એકમ શું હશે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર. વોટ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું હશે મિત્રો? વોટનું m1l1t-3 પાવર ભાગ્યા મીટર સ્ક્વેર એટલે L2. તો શું આવી જશે મિત્રો? m1 l L minus minus 1 t minus 3 ઓકે. તો 0. ઠીક છે મિત્રો? હા. હા. એકવાર AI ટ્રિપલ ની અંદર તરંગની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર પૂછાઈ ગયું છે. ઓકે, હા. મિત્રો શું એવું કહી શકું કે તીવ્રતા ચલે છે ઉર્જા, હા. હા સર. હા. પરંતુ તરંગની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ માધ્યમના કણોની દોલનોની ઉર્જા. તરંગની ઉર્જા કયા સ્વરૂપે હોય? તો માધ્યમના કણોના દોલનો સ્વરૂપે હોય. પણ દોલનની ઉર્જા તો યાદ છે આપને, હાફ કે સ્ક્વેર હતી. હા. તો હા. ઉર્જા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ થશે મિત્રો. તો આમ તીવ્રતા ચલે છે ઉર્જા, ઉર્જા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. તો શું હું એવું કહી શકું કે તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ? હા. હા સર. તો યાદ રાખજો મિત્રો, તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના વર્ગ ના ના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. ઠીક છે મિત્રો? હા સર. ચલો તો મિત્રો તરંગનો કંપ વિસ્તાર શું છે, ઉર્જાનું પ્રસરણ કઈ રીતે થાય, તીવ્રતા શું છે, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગ પર આધારિત છે, એ બધી વાત આપણે ડિસ્કસ કરી. ત્યારબાદ મિત્રો તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, તરંગની આવૃત્તિ સમજાવો. અને આમાં હજી એક વસ્તુ એડ કરીશું આપણે. તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, તરંગની આવૃત્તિ, કોણીય આવૃત્તિ અને કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ. હજી આમાં બે એડ કરજો ને, તમારી પાસે નોટ્સ હોય ને તો હજી આમાં બે વસ્તુ એડ કરી નાખો. નોટ્સ હોય તો હજી બે વસ્તુ એડ કરો. તરંગ સદિશ એને કોણીય તરંગ સંખ્યા કહેવાય. કોણીય તરંગ સંખ્યા કહેવાય. અને કોણીય આવૃત્તિ સમજાવો. એડ કરો ને મિત્રો. ઠીક છે? ઇઝ ઇટ ઓકે?
ચલો મિત્રો, સૌથી પહેલા તરંગ લંબાઈની વાત કરીએ. મારો અવાજ આવે છે મિત્રો? Am I audible હા to you, સર. friends? હા સર. મયંક કઈ કેવું છે? મયંક મયંક ઓકે, અવાજ આવે છે મિત્રો મારો? હા સર. યસ સર. ચલો, તરંગ લંબાઈ એટલે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તરંગની લંબાઈ. હા કે ના મિત્રો? હા. હા સર. તો આ તરંગની લંબાઈ ને તરંગ લંબાઈ કહેવાય. પણ મિત્રો તમે જુઓ તો આ જે અંતર હશે, આટલું અંતર તરંગની લંબાઈ જેટલું, તો શું એ જ અંતર બે ક્રમિક શૃંગ વચ્ચે હશે? હા. હા. અને બે ક્રમિક ગર્ત વચ્ચે પણ એટલું જ અંતર હશે? હા કે ના? હા હા. સર. બે ક્રમિક ગર્ત વચ્ચે પણ એટલું જ હશે ને? તો તરંગ હા. લંબાઈની વ્યાખ્યા શું આપી શકાય? બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક? ગર્ત વચ્ચેના અંતરના. પણ આ વ્યાખ્યા લોચા પડે. પૂછો ક્યું? કેવું? કારણ કે શૃંગ અને ગર્તની વાત ક્યારે આવે? જ્યારે લંબગત તરંગ લંબગત હોય. ત્યારે તરંગ હોય લંબગત ત્યારે. તરંગ હોય ત્યારે જ. હા, તો પછી સંગત તરંગ માટે વ્યાખ્યા ના બની શકે ને? હા કે ના? હા સર સર. એમાં બે સંઘનન વચ્ચે. તો પછી અલગ અલગ વ્યાખ્યા આપવી પડે તરંગ લંબાઈની. તો બે અલગ અલગ વ્યાખ્યા આપવી પડે, તો આ તો ના મજા આવે. એટલે વ્યાપક રીતે એક જ વ્યાખ્યા હોવી જોઈએ. વ્યાપક રીતે એક જ વ્યાખ્યા હોવી જોઈએ. હવે તમે એમ કહો છો કે સંગત તરંગ હોય તો બે ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર. વાત સાચી તમારી 100%. લંબગત માટે બે ક્રમિક શૃંગ કે ગર્ત વચ્ચેનું અંતર, સંગત તરંગ માટે બે ક્રમિક સંઘનન કે વિઘનન વચ્ચેનું અંતર. પણ અલગ અલગ બે વ્યાખ્યા થઈ. તો હવે મારી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો. આના બદલે એક વ્યાપક વ્યાખ્યા બનાવીએ. ચલો, હવે મારી વાત ધ્યાનથી સાંભળો મિત્રો. આ એક કણ છે, એનો એક દોલન પતી જાય તો એની કેટલી કળા પતી કહેવાય? અને કળા કેટલી એટલે ખૂણો કેટલો પત્યો કહેવાય? એક દોલન પતે તો ટુપાઈ. યાદ કરો, 2π. નિયમિત વર્તુળમય ગતિમાં એક ભ્રમણ પતે એટલે આનું એક દોલન પતે એટલે 2π જેટલી કળા પતી જાય. હા કે ના? હા. યસ ઓર નો? હા. એટલે જો કોઈ કણ એક દોલન કરે તો એક તરંગ એનાથી પેદા થઈ જશે. હા કે ના? અને અહીંયા હજી કણ પહોંચ્યું જ હશે. અહીંયા હજી તરંગ પહોંચે છે. તરંગ પહોંચ્યું, અહીંથી ઉત્પન્ન થયું. ઠીક છે? તો આની કળા કેટલી હશે? 2π. અને આ તો જે અહીંયા દોલન કરવાની શરૂઆત જ કરે છે, એટલે આની કળા કેટલી હશે? હજી તો શરૂઆત જ થઈ રહી છે આની. 0. 0. 0. તો આ બે કણ વચ્ચેનો કળા તફાવત કેટલો થયો? 2π. 2π. કળા તફાવત 2π રેડિયન. હા કે ના? અને અંતર હા. કેટલું એની વચ્ચેનું? અંતર કેટલું છે? એક તરંગ જેટલું. હા કે ના? હા. હા. એટલે એક તરંગ જેટલું એટલે શું થયું? તરંગ લંબાઈ કેટલી? તો હવે એક નવી વ્યાખ્યા આવી અને એ બધા માટે સાચી. હવે એક નવી વ્યાખ્યા બધા માટે સાચી. જે બે બિંદુ વચ્ચેનો કળા તફાવત, જે બે બિંદુ વચ્ચેનો કળા તફાવત કેટલો? 2π હોય. ઉપાય. 2π રેડિયન. 2π રેડિયન. હવે એ લંબગત માટે પણ સાચું, સંગત માટે પણ સાચું. 2π હોય તો તેમની વચ્ચેના અંતરને તરંગ લંબાઈ. લંબાઈ કહેવાય. શું હવે આ વ્યાખ્યા ખબર પડી મિત્રો? હા હા સર. સર. તરંગ લંબાઈ કહે છે. ઠીક છે મિત્રો? ચલો, તરંગ લંબાઈ શું છે ખ્યાલ આવી ગયો મિત્રો? આ હા સમજમાં સર. આવ્યું? ચલો, હા. હવે હા સર. તરંગ સંખ્યા. હવે બીજી વાત, તરંગ સંખ્યા, નવી ભૌતિક રાશિ આવી. તરંગ સંખ્યા. તો વ્યાખ્યા એવી છે કે એકમ અંતર દીઠ સંખ્યા. એકમ અંતર એટલે 1 મીટર. એકમ અંતર એટલે 1 મીટર. તો એકમ અંતર દીઠ સંખ્યા. ચલો મિત્રો, મને કહો કે લેમડા અંતરમાં કેટલા તરંગો સમાય? આ લેમડા જેટલું અંતર હોય તો કેટલા તરંગો આવશે એમાં? એક. તો લેમડા અંતરમાં એક તરંગ આવે. હા કે ના? હા. તો 1 મીટર અંતરમાં કેટલા તરંગો સમાય? 1/λ. 1/λ. તો આમ સાબિત થાય છે કે તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? એકમ અંતરમાં. 1/λ. 1/λ. તો 1/λ ક્યાંથી આવ્યું ખબર પડી મિત્રો? હા હા. સર. લેમડામાં એક તરંગ સમાય તો એકમ અંતરમાં કેટલા સમાય? તો 1/λ. ઓબ્વિયસલી આનો એકમ શું હશે?
મીટર ઇનવર્સ. મીટર મીટર ઇન્વર્સ. તો આ તરંગ સંખ્યા ભલે સંખ્યા છે પણ એકમ એનો એકમ રહિત નહીં થાય, એકમ મીટર ઇન્વર્સ થશે. ઠીક છે. હા સર. હા. ચલો, તરંગ લંબાઈ સમજ પડી ગઈ, તરંગ સંખ્યા ખબર પડી ગઈ. તરંગોની આવૃત્તિ. તો મિત્રો, 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને તરંગ આવૃત્તિ કહે છે. પણ સાચું કહું મિત્રો, ઓલા જે કણ છે ને, કણ જેટલી આવૃત્તિથી દોલનો કરતા હશે ને એટલા તરંગો ઉત્પન્ન થયા રાખે. એટલે કણ 1 સેકન્ડમાં 50 દોલનો કરે ને તો 1 સેકન્ડમાં 50 તરંગો ઉત્પન્ન થાય. એટલે સાચું કહું તો કણની આવૃત્તિ એ જ કણના દોલનોની આવૃત્તિ એ જ તરંગની આવૃત્તિ. તરંગની આવૃત્તિ થશે. ઠીક છે મિત્રો. હા. આમ તો વ્યાખ્યા એવી બને કે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. પણ સાચું કહું તો 1 સેકન્ડમાં કણ જેટલા દોલનો કરશે ને એટલા જ તરંગો પસાર થાય. એટલે કણના દોલનોની આવૃત્તિ ઇઝ ઇક્વલ્સ ટુ તરંગની આવૃત્તિ. ઠીક છે. હા સર. એટલે તરંગની આવૃત્તિ ખબર પડી ગઈ. હવે કોણની આવૃત્તિ તો આપણને ખબર જ હોય કે આવૃત્તિના 2π ગણાને કોણની આવૃત્તિ કહે છે. હા કે ના? હા. અને મિત્રો, હવે એક નવી ભૌતિક રાશિ આવે છે, તરંગ સદિશ અથવા કોણીય તરંગ સંખ્યા. તરંગ સદિશ અથવા કોણીય તરંગ સંખ્યા. તો મિત્રો, તરંગ સંખ્યાને 2π વડે ગુણી નાખીએ. તરંગ સદિશ શું છે કે તો તરંગ સંખ્યા એટલે 1/λ. હા કે ના? ને 2π વડે ગુણી નાખીએ તો એને કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ કહે છે. તો આમ કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ બરાબર 2π/λ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. યસ સર. અથવા બીજી રીતે હા વ્યાખ્યા, સર. બીજી વ્યાખ્યા, એકમ અંતર દીઠ બે કણો વચ્ચેનો કળા તફાવત. એકમ અંતર દીઠ કળા તફાવત. ચલો, કોઈ મને કહેશે લેમ્બડા અંતર માટે કળા તફાવત કેટલો છે? 2π. 2π રેડિયન થાય. હા કે ના મિત્રો? હા. તો એકમ અંતર માટે કળા તફાવત કેટલો થાય? 2π/λ. અને એ એકમ અંતર દીઠ કળા તફાવતને શું કહેવાય મિત્રો? તરંગ સદિશ અથવા એને કોણીય તરંગ સંખ્યા પણ કહી શકાય. શું કહી શકાય મિત્રો? ઠીક છે. હા. હા. તો આમ તરંગ સદિશ બરાબર 2π/λ. આ ખબર પડી મિત્રો? હા સર. હા સર. આનો એકમ શું હશે મિત્રો? રેડિયન પ્રતિ મીટર. રેડિયન પ્રતિ મીટર. મીટર. મિત્રો, આ સદિશ ભૌતિક રાશિ છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે તેની દિશા કઈ? તો તેની દિશા તરંગ પ્રસરણની દિશામાં લેવામાં આવે છે. એટલે તરંગ જે દિશામાં પ્રસારિત થતું હોય તે જ દિશા તરંગ સદિશની દિશા છે. ઠીક છે. હા. હા. તો મિત્રો, આમાં 4-5 નવી વસ્તુ શીખ્યા. તરંગ લંબાઈ કોને કહેવાય એ ખબર પડી મિત્રો. જ્યાં કળા તફાવત 2π રેડિયન હોય તેને તરંગ લંબાઈ કહેવાય. ઠીક છે. હા. તરંગ સંખ્યા 1/λ ક્યાંથી આવ્યું ખબર પડી? હા સર. ચલો, પછી સમજાયું છે કે લેમ્બડા અંતર માટે કળા તફાવત 2π, તો એકમ અંતરે કળા તફાવત 2π/λ થાય. તો એ 2π/λ ને શું કહેવાય મિત્રો? તરંગ સદિશ સદિશ. અથવા કોણીય તરંગ સંખ્યા અથવા પ્રસરણ અચળાંક પણ કહી શકાય. એનો એકમ પારિમાણિક શું લખ્યું છે? તરંગની આવૃત્તિ ખબર છે આપણને, કોણીય આવૃત્તિ પણ ખબર છે, અને આવર્તકાળ t બરાબર 1/f થાય. ઠીક છે. હા. તો મિત્રો, આજે આપણે 10 ક્વેશ્ચન, હજી સુધી એક પણ ક્વેશ્ચન એવો નથી આવ્યો કે જે તમારે તૈયાર કરવાનો હોય. આ 10 ક્વેશ્ચન MCQ SQ માટે અગત્યના. એમાં એક તીવ્રતા વાળો ક્વેશ્ચન છે ને એ 2 માર્ક્સમાં પૂછાઈ ગયો એકવાર, કે તીવ્રતાની વ્યાખ્યા એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. તો આ તીવ્રતા વાળો ક્વેશ્ચન કરજો 2 માર્ક્સમાં. ઠીક છે. તો મિત્રો, આજનો સેશન આપણે અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ. કાલે JEE શેડ્યુલ પ્રમાણે મળીશું. સોમવારે 12મા ધોરણ જે પણ લેક્ચર છે એ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે યથાવત રહેશે. હોમવર્ક વગેરે હમણાં મોકલી આપું છું. 10 ક્વેશ્ચન આજે ચલાવ્યા છે. હોમવર્ક વગેરે મોકલી આપું છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ગુડ બાય.